હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। તો અમે નીકળી ગયા હતા દીના ઘર તરફ। ભાઈ એમના ફ્રેન્ડને બોલાવીને આવ્યો કે તું ચાલ અમને આ બસ સ્ટેન્ડ સુધી ડ્રોપ કરી જા। અમે બધા નીકળી ગયા હતા બસ સ્ટેન્ડ તરફ। બસ સ્ટેન્ડ પહોંચ્યા હતા, અમારી બસ પણ આવી ગઈ હતી। બસમાં બહુ જ ટ્રાફિક હતું ગાઈસ। માંડ કરીને અમે મારા દીના ઘર તરફ પહોંચી ગયા। આ જો આવી ગયું બગસરા અમરેલી। દેખો ગાઈસ हमारी हालत। તો ફાઇનલી અમે પહોંચી ગયા હતા અમારા દીના ઘરે। દીના ઘરે પહોંચ્યા હતા। અમારું બાવ તો મામું કરતો મામું પાસે વહી ગયો અને રાજી થઈ ગયો। હેપી મોર્નિંગ ગાઈસ। સવારમાં અમારો છોટા ડોન જોવો બધાને લાણ બાટતો હતો। સવારમાં ભાભી ધોકો લઈને જો કપડાં ધબધબાવા માંડ્યા હતા। મને કે તમને પણ હું ધોકાવી નાખીશ। અમારા જૂનાગઢની હેપી મકર સંક્રાંતિ। હેપી મકર સંક્રાંત। તો ચાલુ થઈ ગયું હતું અમારું બધાનું પતંગ ઉડાડવાનું। જમીન અમારા પીશુભાઈ સૂઈ ગયા હતા અને હું એમનું ધ્યાન રાખવા બેઠી હતી, તો મને પણ નીંદર આવી જતી હતી। અમારા પીશુભાઈએ તો ઉઠીને હાથમાંથી બંદૂક લઈ લીધી હતી। જો બધાને કે હું તને ઢીસ કરી દઈ। પાછું ચાલુ થઈ ગયું હતું અમારા બધાનું પતંગ ઉડાડવાનું। છે ગાઈસ, હવે મારા જીજુ મેદાનમાં આવ્યા હતા, તો હવે જોઈએ કેટલીક પતંગ કપાય કે કેટલીક પતંગ ઉડે।
તો ગાઈસ આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. હેપી મકર સંક્રાંત.